नमस्कार, आपके साथ मैं हूं सपना मदेश और आप देख रहे हैं जगत न्यूज 24। तो आइए शुरुआत करते हैं कुछ खास खबरों से। गुजरात राजकोट जिले के उपलेटा में वर्षों से सेवा कार्य कर रहे श्री जन जागृति केंद्र ने आगामी जन्माष्टमी और सातम आठम त्योहारों के अवसर पर गरीब परिवारों में फरसाण वितरित किए। संस्था कई वर्षों से उपलेटा में जल महोत्सव, गर्मियों में ठंडी छाछ का वितरण, जन्माष्टमी पर जरूरतमंदों को मिठाई वितरण, पुस्तकों का वितरण और गणपति उत्सव जैसे विभिन्न सेवा कार्य करती आ रही है और वे अभी भी गरीब लोगों और बच्चों के लिए और अधिक सेवा कार्य करने की इच्छा व्यक्त कर रही हैं। आज भी त्योहारों को ध्यान में रखते हुए इन संस्थाओं ने उपलेटा शहर के 150 परिवारों को फरसाण किट वितरित किए ताकि छोटे और गरीब लोग भी त्योहार से वंचित न रहे और भगवान कृष्ण के जन्मोत्सव और त्योहार को गरीब परिवारों में भी मनाया जा सके। गुजरात राजकोट उपलेटा से सरफराज गौडी की रिपोर्ट। मारो नाम अशोक पैसे जैन जागृति प्रेसिडेंट। जन्माष्टमी पवित्र तहेवारों निमित्ते जैन जागृति द्वारा उपलेटा अंदर 150 મીઠાઈની કીટ બનાવેલી છે। એમાં ફરસાણ અને લાડવા છે જે લોકોને અમે દર વર્ષે આપીએ છીએ। આજે 15મા વર્ષની અંદર મંગલ પ્રવેશ મીઠાઈ અને ફરસાણ લોકો તહેવારો ઉજવાય અને જન્માષ્ટમીનો પરંપરા જે તહેવાર છે એ નિમિત્તે ખાસ અમે એવું આયોજન કરવામાં આવેલું છે। જૈન જાગૃતિ ટીમ દ્વારા અનેક કાર્યો કરવામાં આવે છે, જેવા કે ઉનાળામાં છાશ વિતરણ, શિયાળામાં ધાબળા, જે અનેક પ્રવૃત્તિનો લાભ લઈ જૈન જાગૃતિ લોકોની અંદરમાં સારા કાર્યો થાય ને લોકોમાં ખુશી આવે। જન્માષ્ટમી ખુશીનો તહેવાર છે। ભગવાન જગન્નાથ બધાને ખૂબ સુખ શાંતિ આપે એવી અમે શુભેચ્છા પાઠવીએ છીએ। અશોકભાઈ સાહેબના જય હિન્દ। ચંદ્રવાડિયા સિનિયર સ્કૂલ ઉપલેટા આજ રોજ આપણે જે હિન્દુ ટ્રસ્ટ દ્વારા જે વિના મૂલ્યે મીઠાઈ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવેલો છે। જે અત્યંત જરૂરિયાત લોકોવાળા જે લોકો જે છે એને વિના મૂલ્યે સારામાં સારી શુદ્ધ બનાવેલી મીઠાઈ, મોહનથાળ, લાડુ, ગાંઠિયા, મૈસૂર જેવી મીઠાઈઓ વિના મૂલ્યે લોકોને આપેલી છે। અને આ મિત્રો આ જે જૈન જાગૃતિ ટ્રસ્ટ જે છે એના પ્રમુખ શ્રી અશોકભાઈ શેઠ દ્વારા આ માત્ર એક કાર્યક્રમ નહીં, આખા વર્ષમાં ઘણા બધા કાર્યક્રમ કરવામાં આવે છે, જેમ કે ચોપડા વિતરણ, ધાબળા વિતરણ, ઠંડી છાશ વિતરણ, ઠંડા શરબતો, મીઠાઈ વિતરણ અને વિદ્યાર્થીઓનું સન્માન જેવા કાર્યક્રમો, જેમ લોકોને વિદ્યાર્થીઓને નવું સ્ટેજ મળે અને એનો વિકાસ થાય એના માટે અવનવા કાર્યક્રમો જિંદગી દ્વારા વિના મૂલ્યે કરવામાં આવે છે। તો આ વખતે અમને અહીંયા બોલાવી પ્રમુખ શ્રી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મયુરભાઈ સુવા દ્વારા બધાનો અમારો દ્વારા મીઠાઈનો કાર્યક્રમ કરવામાં આવેલો છે। તો આ વખતે અમે એમાં પ્રમુખ શ્રી અશોકભાઈ શેઠનો આભાર માનીએ છીએ। નગરપાલિકા પૂર્વ પ્રમુખ આજ રોજ જે જૈન જાગૃતિ દ્વારા જે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે જે મીઠાઈનું વિતરણ કરવામાં આવે છે એમાં જે અવનવી મીઠાઈઓ જેમાં કે મૈસૂર, મોહનથાળ, ફરસાણ અને આવી અનેક સેવાઓ જે જૈન જાગૃતિ હંમેશા કરતી રહે છે અને કરતી એવી જ છે, જેમાં છાશ વિતરણ છે, શરબત વિતરણ છે, ચોપડા વિતરણ છે, વિદ્યાર્થીઓનું સન્માન છે અને હમણાં જ જૈન જાગૃતિને એના કાર્યક્રમો દર વર્ષે પ્રવાસ હોય છે। આવા નવા કાર્યક્રમો જૈન જાગૃતિ દ્વારા કરવામાં આવે છે। તો અશોકભાઈ શેઠ અને એની ટીમ જૈન જાગૃતિ અમને આજે બોલાવ્યા અને જે મીઠાઈ વિતરણ કરેલું ખૂબ ખૂબ આભાર। ऐसे ही अपडेट्स के लिए देखते रहें जगत न्यूज 24 और हाँ, हमारे चैनल को लाइक, शेयर और सब्सक्राइब करना बिल्कुल ना भूलें।